કામરેજમાં તાપી કાંઠે રહેતા પરિવારો પર મોટું સંકટ। ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થયું। રહેઠાણ ધરાશાયી થતા રહેણાંકો ધરાશાયી થતા નદીમાં ગરકાવ થવાની ભીતિ છે। જમીન ધોવાતા લોકોના ઘરના પાયા દેખાવા લાગ્યા છે। તાપી નદીના કાંઠે પાકો પાળો બને તેવી માંગ કરાઈ છે। पांच सात तारीख ने ज्यादा वरसाद पड़ो एम 20 થી 25 घर वणाई बड़ा घर खाली कर घर खाली कर दीधा। हाँ मारो खाली कर दीधा। क्या रहो छो तो अत्यारे હવે અગાડીને માછીવાડમાં ઘરમાં રહેતા સામાનનો મૂક્યો જ છે ને આ લોકોને બહુ વાર રજૂઆત કરી અમે પંચાયતમાં સરપંચને કેટલા સરપંચ બદલાઈ ગયા કે ઘટે લઈને આગે કાઢો ફાળો ફાળો બાંધો કોઈ જોડે આવ્યા ત્યારે ચૂંટણી આવે ત્યારે બધા કહેવા આવે છે કોઈ જોતા નથી। ત્યાં સતત પાણીનું ડેલીનું પાણીથી અમારા ઘરને નુકસાન થાય છે। આજે એટલી પોઝિશન ખરાબ છે કે અમારા ઘરના પાયા દેખાવા લાગ્યા છે। તો અમને સરકારને એ વિનંતી છે કે અમારે પાડો બનાવી આપે કાં તો અમારે ઘર ખાલી કરીને જવું પડે એવી અમારી પોઝિશન છે। આખા ગામનું પાણી આવતું છે અમારા અહીંયાથી। આ બાબતે કોઈ સરપંચને બધાને કીધેલા ગયા વર્ષે આવી ગયેલા બધા અમે બીમ ખેંચાઈ ગયેલો ને ત્યારે બધા વિડીયો લોકો ઉતારેલા પણ તે કઈ છે જ નથી। શું કે લોકો હવે એમ કે કરશું એમ કર્યા કરે હવે શું કરીએ। અમારી ઘર આજે એવી પરિસ્થિતિમાં છે કે અહીંયા કોઈ જોવા આવતું નથી। મેં સરકારને માંગ કરી પંચાયતમાં અરજી લખાવી કે અમને પાળાની વ્યવસ્થા કરી આપે કાં તો અમને કશે જમીન આપે કાં તો અમને કશે ઘર આપે। અત્યારે અમારા ઘરમાં વૃદ્ધ માણસ છે અત્યારે તે વૃદ્ધ માણસને મેં બીજે ઘરે મૂકેલા છે। અત્યારે આખું ઘર અમે ખાલી કરી દીધેલું છે। ઘરમાં કોઈ જ પોઝિશન નથી। અત્યારે બીમ દેખાતા હાલમાં થઈ ગયા છે। જો થોડોક જો વરસાદ પડ્યો તો અમારું ઘર તાપીમાં જતું રહ્યું। સુરત જિલ્લામાં ફરી એકવાર નદી કિનારે વસતા લોકોની મિલકત અને જાનમાલની નુકસાનની શક્યતા સેવાઈ રહી છે। દ્રશ્યો હું બતાવી રહ્યો છું એક કામરેજ તાલુકાના કામરેજ ગામના આ વિડીયો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે આ જે નદી કિનારે ઘરો આવેલા છે તે હવે નદીના પટમાં આવી જાય તે પ્રકારની શક્યતાઓ સંપૂર્ણપણે રહેલી છે। આ એક ઘર છે અને સામેની તરફ બીજું એક ઘર છે। આ જે તાપી નદી કિનારો છે તેની પારે આવેલા આ જે માછીવાડ છે તેમાં 20 થી વધુ જેટલા ઘરો છે તેમજ અને મંદિર પણ આવેલું છે। તેઓ હવે ધોવાણ થઈ ગઈ છે કારણ કે જે આખા ગામનું જે પાણીની જે ગટર લાઈન આવે છે તે અહીંથી પસાર થાય છે અને તેના પાણીના કારણે અહીંની જે જમીન છે તેનું ધોવાણ થઈ ચૂક્યું છે। હાલ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માટીનું જે ધોવાણ થયું છે તેને લઈને હવે મકાનો છે મિલકત છે તે હવે નદીમાં બેસી જાય અને નદીમાં ધસડાઈ પડે તેવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક વખત અહીંના સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતથી લઈને ઉચ્ચ કક્ષાએ ધારાસભ્યો હોય રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેઓની રજૂઆત છે તે સાંભળવામાં નથી આવી અને હાલ વર્ષોથી આ જે સમસ્યા છે તેનું નિરાકરણ નહીં આવતા હવે અહીંના જે લોકો છે તે ઘર ખાલી કરવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે આ જે તાપી નદી છે તેમાં આ જમીનનું ધોવાણ થઈ રહ્યું છે અને તેના જ કારણે લોકોના જીવ પડીકે બંધાયા છે। જાનમાલનું નુકસાન તો થઈ જ ચૂક્યું છે પરંતુ હવે જે રીતે લોકોની વાત સાંભળવામાં નથી આવતી તેને લઈને લોકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે અનેક વખતે ફક્ત વાયદા અને વચનો કરવામાં આવ્યા છે પરંતુ તેઓની માંગ છે તે પૂર્ણ કરવામાં નથી આવી। ત્યારે હવે કઈ રીતે આ જે લોકોની માંગ છે તે સ્વીકારવામાં આવે તે જરૂરી બની રહેશે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત।